પાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય નામાના મૂળતત્વો પ્રકરણ 7 રોકડ મેળ. પાલા વિદ્યાર્થી મિત્રો અગાઉ રોકડ મેળ વિશે ચર્ચા કરી હતી, તમને સમજાવી. તો પાલા વિદ્યાર્થી મિત્રો એ ધંધાની વાત કરીએ છીએ, પેઢીની વાત કરીએ છીએ. તો અગાઉ અલગ અલગ પેટાનો તો આપણે તૈયાર કરી દીધી હતી. હવે આજે આપણે રોકડ મેળ વિશે ચર્ચા કરીશું. તો રોકડ મેળની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો એક જ ધ્યાન રાખવાનું કે ધંધાની અંદર રોકડ આવે છે કોઈ પણ રીતે આવક રોકડ મેળની અહીંયા ઉધાર બાજુ લખી દેવાનું. રોકડ મળી ગમે તે રીતના તો ઇન એટલે કે ઉધાર બાજુ ધંધામાં રોકડ કોઈ પણ રીતના જાય છે તો અહીંયા આવું એ પ્રમાણે દર્શાવી દઈશું. તો જ્યારે રોકડ મેળ તૈયાર કરીએ ત્યારે બે બાબતો મહત્વની છે વાલા વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ પહેલા ધંધાની અંદર રોકડ આવશે તો રોકડની હંમેશા ઉધાર બાકી. તો ઉધાર બાકી એટલે કે ઉધાર બાજુને દર્શાવી દઈશું. જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે એ ઉધાર બાજુ સરળ પૂરો કરી દઈએ, બાકી આગળ લઈ ગયા દર્શાવી દઈશું એટલે કે આખરની રોકડ શિલક. તે આપણે એ જ પ્રમાણે જો બેંક શિલક પર વાલા વિદ્યાર્થી મિત્રો તો વેપારીની બેંકમાં શિલક છે તેવું કહી શકાય. જો બેંકનું ખાતું આપેલું છે, ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દઈશું. હવે વાલા વિદ્યાર્થી મિત્રો ધારો કે વેપારીને બેંકમાં શિલક હોય તેના કરતા બેંક વેપારીને વધુ રકમ ઉપાડવાની સગવડ આપે છે. તો વધુ રકમ ઉપાડવાની સગવડ આપે ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો ઓવરડ્રાફ્ટ કહેવાય અને બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું કહેવાય. તો દેવાની હંમેશા જમા બાજુ તો એને જમા બાજુએ બેંકના ખાતામાં દર્શાવી દઈશું. પછી બાકી આ બાજુ ઉધાર બાજુએ આવશે. તો શરૂઆત કરી દઈએ વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ જરા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખો. રોકડ મેળ પાલા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 185 પર જઈશું. અહીંયા જોવા જરા નીચેના વ્યવહારો પરથી જ્વલિત રોકડ પેજ નંબર 184 પેજ પર દાખલા નંબર 3 ની ગણતરી કરી દઈશું. એક્ઝામ્પલ 3 પાલા વિદ્યાર્થી મિત્રો પુસ્તક ખોલીશું. જોવા જરા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 184 પર દાખલા નંબર 3. તો ધ્યાન રાખો 2015 જૂન માસ. પાલા વિદ્યાર્થી મિત્રો બંને બાજુએ 5-5 ખાનાઓ દર્શાવવાના છે, 5-5 ખાનાઓ લખવાના છે. અહીંયા એને આપણે ઘાટું કરી દઈશું. ઉધાર બાજુ છે અને જમા બાજુ છે. રોકડ આવશે તો ઉધાર બાજુ દર્શાવી દઈશું, રોકડ જશે તો જમા બાજુ દર્શાવી દઈશું. તો પહેલી તારીખ છે બંને બાજુએ શરૂઆતની રોકડ શિલક 10000 છે તો એ લખી દઈએ. બાકી આગળ લાવે રોકડના કોલમમાં 10000. પાલા વિદ્યાર્થી મિત્રો આય એટલે કે આવક કહી શકાય, વ્યય એટલે એને જાવક કહી શકીશું. નંબર 2 રોકડ વેચાણ 3000. તો વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે માલનું રોકડેથી વેચાણ કરો ત્યારે એની નોંધ જોવો જરા. અહીંયા 3000 નો માલ રોકડેથી વેચ્યો. કોને વેચ્યો? આપણે. તો સૌપ્રથમ મનમાં બોલવાની, આમ ન બોલવાનું. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું. વાલા વિદ્યાર્થી વિગતમાં શું લખીશું? વેચાણ ખાતે. તો કહેવાનો ભાવ આ કે રોકડ આપણને મળી છે તેની જે અસર છે
વેચાણ ખાતે 3000 ત્યાર પછી જુઓ અંદર ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ 2000 રોકડા ધંધામાં લાવી તો એની મૂડી છે વાલા વિદ્યાર્થી મિત્રો મનમાં બોલીએ જરા રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા 2000 તો ये विगत में શું લખીશું મૂડી ખાતે કઈ તારીખ વાલા વિદ્યાર્થી મિત્રો ત્રીજી તારીખ ત્યાર પછી જુઓ રોકડ ખરીદી 6000 વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આપણી વાત કરીએ છીએ આપણે 6000 ની ખરીદી કરી તો જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે મનમાં બોલીએ છીએ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા વાલા વિદ્યાર્થી મિત્રો 6000 ની ખરીદી કરી આપણે તો અંદર શબ્દ જોવાનું કઈ તારીખ છે 5મી તારીખ તો પેલો નિયમ યાદ રાખવાનો રોકડ આવે છે ઉધાર બાજુ દર્શાવી દઈશું રોકડ જાય છે તો જમા બાજુ દર્શાવી દઈશું આ બંને ખાનાઓની બહુ કોઈ જરૂરિયાત નથી એટલે મહત્વ આપણે આપવાની જરૂર નથી તો ખરીદી કરીએ ખર્ચ થાય તો આ બાજુ આપણે લખી દઈશું જાવક બાજુ તો કઈ તારીખ છે વાલા વિદ્યાર્થી મિત્રો 5 તારીખ खरीदी करिए तो खरीद खाते रकम 6000 ત્યાર પછી 2007 પગારના 1000 રોકડા ચૂકવ્યા છે જ્યારે રોકડા ચૂકવીએ છીએ ત્યારે મનમાં આ પ્રમાણે બોલે પગાર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ લખવાનું વિગતમાં શું લખીશું પગાર ખાતે તારીખ કઈ 7 તારીખ પગાર ખાતે 1000 ત્યાર પછી જો બીજી વિગત આપે દલાલીના 1500 રોકડા ચૂકવ્યા કોને ચૂકવ્યા આપણે દલાલી ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા રોકડ ખાતાની જમા બાજુ કે રોકડની જમા બાજુ વિગત વસ્તુ લખીશું દલાલી ખાતે કેટલા 1500 હવે વાલા વિદ્યાર્થી મિત્રો 9 નંબર દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો વાલા વિદ્યાર્થી મિત્રો દ્રોણ પાસેથી માલ આપણે ખરીદ્યો છે મનમાં શું બોલીએ ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા ઉધાર વ્યવહાર નથી રોકડ વ્યવહાર છે ઉધાર વ્યવહારની અહીંયા નોંધ થતી નથી માત્ર રોકડ વ્યવહાર રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ જાય તો જમા બાજુ એટલો નિયમ યાદ રાખવાનો વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ આવે તો ઉધાર રોકડ જાય તો જમા બાજુ હવે જો ધ્યાન રાખો દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો આપણે ખરીદ્યો છે તો એ 9 તારીખ ખરીદ ખાતે કૌંસમાં લખી શકાય દ્રોણ વાલા વિદ્યાર્થી મિત્રો 5000 ત્યાર પછી આગળ જઈએ જરા માનસીને 6000 માલ રોકડેથી વેચ્યો કોને વેચ્યો આપણે તો શું નોંધ કરીશું રોકડ આપણને મળે રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા કેટલા 6000 11 તારીખ વેચાણ ખાતે કૌંસમાં માનસી રકમ કેટલી વાલા વિદ્યાર્થી મિત્રો 6000 હવે જોવા જરા 19 તારીખ નૈઋતિને 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા કોને ચૂકવી આપ્યા આપણે વાલા વિદ્યાર્થી મિત્રો એ 19 તારીખ છે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ચૂકવીએ છીએ ત્યાં રોકડ જાય છે જાય તો જમા બાજુ અહીંયા 9 તારીખ નૈઋતિ ખાતે 19 તારીખ નૈઋતિ ખાતે રકમ 3000 ત્યાર પછી 23 તારીખ
कि કિંજલ એ 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપે. માલ આપણે આપ્યો તો ગયા મહિને એને આ મહિને આપણે રોકડા આપ્યા તો મનમાં શું બોલે રોકડ ખાતે ઉધાર કે કિંજલ ખાતે જમા. તો અહીંયા હા વેચેલ માલ પેટે છે તો 23 તારીખ વેચાણ ખાતે કૌંસમાં કિંજલ બાળક વિદ્યાર્થી મિત્રો અહીંયા 1500 રૂપિયા લખવાના છે. ત્યાર પછી જો 25 તારીખે વ્યવહાર ₹600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. તો અહીંયા પણ રોકડ મેળવીને દાખલી આપણે ગમે તે રીતનું હોય ગમે તે હોય રોકડ આવે છે તો ઉધાર બાજુ લખી દેવા, રોકડ જાય છે તો જમા બાજુ લખી દેવા. બીજું કઈ નિયમ યાદ રાખવાનો નથી. મિલકત હોય તો માલ ગમે તે વ્યવહાર હોય તો જો અહીંયા 25 તારીખે વ્યવહાર ₹600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. કોને ખરીદી? આપણે. રોકડ શું થાય છે? જાય છે તો લખી દે 25 તારીખ સાયકલ ખાતે કેટલા 600. ત્યાર પછી જુઓ 28 તારીખે વ્યવહાર ₹1000 કમિશન પેટે મળ્યા. કોને મળ્યા? આપણને. રોકડ શું થઈ ગઈ? મળે છે, રોકડ આવે છે તો અહીંયા ઉધાર બાકી 28 તારીખ કમિશન ખાતે 1000. ખબર બાલક વિદ્યાર્થી 30 તારીખે વ્યવહાર ₹3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. યંત્ર ખરીદીએ છીએ, યંત્ર મિલકત કહેવાય. ખરીદીએ છીએ તો રોકડ શું થાય છે? જાય છે તો જમા બાજુ દર્શાવી દઈશું. 30 તારીખ યંત્ર ખાતે રકમ બાલક વિદ્યાર્થી 3500. અહીંયા બાલક વિદ્યાર્થી મિત્રો દાખલો કેવો થાય છે? પૂર્ણ થાય છે. તો પૂર્ણ થાય છે ત્યારે એને આપણે સૌપ્રથમ ઉધાર બાજુ સરવાળો કરી દઈએ. ઉધાર બાજુ સરવાળો 23500 થાય છે. એને અહીંયા મૂકી દેવાનું 23500. હવે જે બાકી છે 30 તારીખ લખી દેવાનું. બાકી આગળ લઈ ગયા. શોધવાની છે રકમ વાળા વિદ્યાર્થીની પ્રોસેસ કેટલા થશે? 2900. તો વાળા વિદ્યાર્થી આપણને રોકો આને કહેવાય શરૂની રોકડ. આટલી યાદ રાખો. રોકડ ખાતાને હંમેશા ઉધાર બાજુ દર્શાવવા છેલ્લેની બાકી જમા બાજુ લખેલી હશે. સરવાળો કરી દેવા. ઉધાર બાજુ 23500. જે બાજુનો સરવાળો વધુ થાય તે સરવાળો બંને બાજુ મૂકી દેવાનો છે. આ 2900 રૂપિયા આપણે શોધવાના છે. શોધ્યા પછી એને મૂકવાના છે. ઉધાર બાજુનો સરવાળો કર્યા પછી જમા બાજુનો સરવાળો કરી દેવાનો. જે તફાવત છે એ તફાવત શું કહેવાય છે? આખરની રોકડ સુલભ કહીશું વાલા વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ. દાખલો વાલા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરી દીધું આને. હવે એના પછીનો દાખલો વાત કરીએ જરા.
વાલા વિદ્યાર્થી મિત્રો, હવે એક દાખલો પૂરો થઈ ગયો. હવે બીજા દાખલાની શરૂઆત કરીએ છીએ. બહુ ઝડપી ગણાય છે, ધ્યાન રાખો. અંદર તમારે જોવાનું, સમજવાનું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 185, દાખલા નંબર 4. જો અંદર વિગતમાં નીચેના વ્યવહાર પરથી જ્વલિતનું રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ધ્યાન રાખવાનું. પેલો સાદા રોકડ મેળ હતો, અહીંયા બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. મેં એક ખાલી સમયના સંદર્ભમાં એક ખાનું ઓછું કર્યું છે. અહીંયા ખાતાના પાના નંબર આવે એના પછી વટાવનું ખાનું આવવાના વિદ્યાર્થી મિત્રો, પછી રકમનું આવે. મેં સમયના સંદર્ભમાં એક ખાનું ઓછું કર્યું છે, માફ કરશો. તો અહીંયા વટાવ અને અહીંયા પણ વટાવ, ઉધાર અને જમા વટાવ. વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ્યાન રાખજો. વટાવના બે પ્રકાર છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવની ચોપડી નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડી નોંધ થાય છે. તો બંને બાજુએ અહીંયા રોકડ અને વટાવ, આ રોકડનું કોલમ છે વાલા વિદ્યાર્થી મિત્રો બંને બાજુ, અને વટાવનું કોલમ બંને બાજુએ વધારાનું આપણે બનાવવાનું, તૈયાર કરવાનું છે. તેને આપણે તૈયાર કરી દીધું. હવે શું કરીશું? સમજ કેવી દે, ખાલી ધ્યાન રાખીએ. ભઈ રોકડ વટાવ એની ચોપડી નોંધ થાય છે. આપણે વટાવ આપીએ તો આપણા માટે ખર્ચ કહેવાય, આપણે વટાવ મેળવીએ તો આપણા માટે આવક કહેવાય. તો આપણે વટાવ આપીએ છીએ તો આ ઉધાર વટાવ છે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખર્ચ કહેવાય. જ્યારે આ મળેલ વટાવ છે એ આવક કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન રાખીશું. વટાવની ગણતરી બાજુમાં કરી દઈશું, સમય મળશે એ પ્રમાણે. તો પાઠ્યપુસ્તકમાં દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખશે, સમજ કેળવી રહેશે. 2015 એપ્રિલ માસ, બંને વ્યાજબી. 2015 એપ્રિલ, 2015 એપ્રિલ. ફટાફટ શરૂઆતની રોકડ છે 55 છે, તો બાકી આગળ લાગે 55 છે. ત્યાર નંબર 2, રૂપિયા 4000 માં 10% રોકડ વટાવે વેચ્યો તો 4000. આ પ્રમાણે 10% પ્રમાણે 400, 10% રોકડ વટાવ. તો વાલા વિદ્યાર્થી બાકી આવે 3700. તો જોઈએ આગળ આપણે રોકડ વટાવે વેચેલો છે તો નોંધ જરા આ પ્રમાણે. રોકડ ખાતે ઉધાર 3700, વટાવ ખાતે ઉધાર 400, તે વેચાણ ખાતે જમા 4000. આ પ્રમાણે ખાતું આમ નોંધ લખવાની છે. આમ નોંધની ખાતા વહીની અંદર આપણે ખતવણી કરીએ છીએ તો શબ્દ જોવો જરા. રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું છે. શબ્દ સમજો, માલ આપણે વેચીએ છીએ ત્યારે કઈ તારીખ પર વિદ્યાર્થી મિત્રો? ત્રીજી તારીખ. શબ્દ સમજી લઈએ. રૂપિયા 4000 માં 10% રોકડ વટાવે વેચેલું છે તો મળી રકમ વેચાણ ખાતે પેલા સૌ. હવે વટાવ આપણે આપ્યું, કેટલો વટાવ આપ્યો? 400. તો વટાવના કોલમમાં 400, બાકી રકમ આપણને કેટલી મળી? 3700. આ પ્રમાણેની નોંધ કરી દઈશું. નંબર 4, રૂપિયા 3000 માં 10% વેપારી વટાવે વેચ્યો. તો યાદ રાખીશું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, તો એ બાદ કરવાના. બાદ કર્યા પછીની રકમ અહીંયા આપણે દર્શાવી દઈશું. તો ચોથી તારીખ રૂપિયા 3000 માં 10% વેપારી વટાવે વેચ્યો. વેપારી વટાવ બાદ કરી બાદ કરતા જે રકમ છે એ રકમ વેચ્યો એટલે વેચાણ ખાતે 3000 માંથી 10% બાદ કરી બાકી જે રકમ કેવી થશે? 2700 એ દર્શાવી દઈશું. 5 તારીખ અર્ધને 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપે. આપણે ચૂકવ્યા છે, ચૂકવવાના છે 2030, ચૂકવ્યા 2000. 30 રૂપિયા આપણને ફાયદો થયો, એનો ભાવ શું આપણને વટાવ મળ્યો વાલા વિદ્યાર્થી. તો અહીંયા 5 તારીખ અર્ધ ખાતે 2030 નો હિસાબ તો 30 રૂપિયા વટાવ ચૂકવ્યા કેટલા? આપણને 2000. ચૂકવવાના 2030, ચૂકવ્યા 2000. 30 રૂપિયા ફાયદો થયો, વટાવ આપણને મળ્યો કહેવાય. ત્યાં 10 તારીખ રૂપિયા 4000 માં 5% રોકડ વટાવે ખરીદ્યો છે. ખરીદે વાલા વિદ્યાર્થી મિત્રો એ શીખવાડું જોવા જરા. 10 તારીખનો વ્યવહાર વાલા વિદ્યાર્થી મિત્રો શું કર્યું? સૌપ્રથમ જોવા જરા. રૂપિયા 4000 માં 5% રોકડ વટાવે ખરીદ્યો. 4000 નો માલ 10% પ્રમાણે 4000, 5% પ્રમાણે 200.
રોકડના કોલમમાં 3800 અને વટાના કોલમમાં કેટલા લખીશું 200 આ પ્રમાણે દર્શાવી દઈશું 13 તારીખ પગાર 1000 અને મજૂરના રૂપિયા 600 રોકડા ચૂકવી આપ્યા 13 તારીખ પગાર ખાતું 1000 પછી મજૂરી 600 રોકડા ચૂકવી આપ્યા રોકડ જાય છે તે જવાબ આપીએ તે 15 તારીખ કમિશનના 100 અને દલાલના રૂપિયા 900 મળે છે રોકડ આવે છે તો ઉધાર બાકી 15 તારીખ કમિશન 100 રૂપિયા ત્યાર પછી દલાલી 900 17 તારીખે વ્યવહાર કૃષ્ણને 1420 ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો પણ વિદ્યાર્થી મિત્રો 17 તારીખ છે અહીંયા ધ્યાન રાખીશું આપણે સમજ કેળવી લઈશું તો બાલા વિદ્યાર્થી મિત્રો કૃષ્ણએ આપણે આપણી વાત કરીએ છીએ આપણે કૃષ્ણને રકમ આપી છે રોકડ શું થાય છે જાય છે તો રોકડ એની જમા બાજુ 17 તારીખ કૃષ્ણ ખાતે જો રકમમાં 1420 ના હિસાબે 1400 આપે 20 રૂપિયા આપણે થાય છે તો આપણે કેટલા 1400 ચૂકવવાના 1420 રૂપિયા 1420 રૂપિયા વટા આપણને મળે 18 તારીખ 5000 માં 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યું તો વાલા વિદ્યાર્થીઓની ગણતરી કરવાની છે સમજ કેવી લઈએ અહીં સૌપ્રથમ પહેલા જોવો જોઈએ 5000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યું તો 5000 10% પ્રમાણે 500 10% વેપારી વટા બાકી રહ્યા 4500 માલની કિંમત ગણાય તો 5% પ્રમાણે 5000 માં 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યું છે આપણે પહેલા વિદ્યાર્થી મિત્રો તો 5000 વેપારી વટા બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલા વેપારી વટા બાદ કરો વેપારી વટાની ધંધાની જગ્યાએ નોંધ થતી નથી પેલો આ સિદ્ધાંત આવે વેપારી વટા બાદ કર્યા પછી જે રકમ છે એ રકમની નોંધ થાય છે 4500 અહીંયા ગણતરી કરવાની 5% રોકડ વટાનો ચોપડી નોંધ થાય છે શબ્દ સમજી લઈએ જ્યારે આપણે શું કહે છે વેચેલો છે રોકડ મળે છે જો આપણો જરા રોકડ ખાતે ઉધાર 4275 વટાવ ખાતે ઉધાર 225 તે વેચાણ ખાતે જમા 45 આની નોંધ કરવાની નથી વાળા આની નોંધ કરવાની છે તો ઉધાર બાજુ તારીખ પેલા શબ્દ લખી દઈએ જરા 18 તારીખ વેચાણ ખાતે વિદ્યાર્થી મિત્રો જુઓ જરા રોકડ 4275 મળી જે મળી એ તે લખી દીધી વટા આપણે 225 તો ટોટલ બંનેના કેટલા થયા 4500 અહીંયા બંને સરવાળો કેટલા થઈ જશે 4500 થશે ત્યાર પછી જોવા જરા 19 તારીખે વ્યવહાર રૂપિયા 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું જેના પેટે 2000 રોકડા ચૂક્યા બાકી રકમ એક માસ પછી ચૂકવવાનું નક્કી કર્યું તો વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ કેટલી આવે છે અથવા કેટલી જાય છે તે જ લખવાનું છે આપણે બીજું કંઈ ધ્યાન રાખવાનું નહીં તો 19 તારીખમાં 2000 રોકડા ચૂકવ્યા છે આપણે ચૂકવીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ શું થાય છે જાય છે કે બાજુ લખીએ જમા બાજુ 19 તારીખની અંદર રકમ પૂરી જોવાય 6000 કઈ ધ્યાન માત્ર કેટલા ગણતરી કરી દઈશું 2000 રોકડા ચૂક્યા 2000 મૂકી દીધા 23 તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500 માં વેચી દીધું અને 2500 ધંધામાં લાવ્યા તો વાલા વિદ્યાર્થી મિત્રો તમે ધંધામાં કેટલા લાવ્યા તે જ લખવાનું રોકડ કેટલી આવી જોવાઈએ કેટલી 2500 તો રોકડ ખાતે ઉધાર બાજુ લખી દે વિગતમાં શું લખીશું મૂડી ખાતે 23 તારીખ મૂડી ખાતે 2500
ત્યાર પછી જુઓ 27 તારીખે વ્યવહાર ₹225 વેપાર મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપે. વાર્ષિક ફી કોને ચૂકવી આપણે? આપણા માટે શું થાય? રોકડ જાય છે. જાય તો રોકડની જમા બાજુ 27 તારીખ મહામંડળ उसको वार्षिक फी કેટલી 225 જમા બાજુ મૂકી દઈશું. ત્યાર પછી જો જરા 29 તારીખ ગોડાઉનનું ભાડું ₹600 રોકડેથી ચૂકવી આપી. કોને ચૂકવી આપ્યું? આપણે. રોકડ શું થાય છે? જાય છે. જાય છે કઈ બાજુ દર્શાવી દઈશું? જમા બાજુ 29 તારીખ ગોડાઉન ભાડું 600. ત્યાર પછી જો લારી ભાડાના ₹300 શંભુને રોકડા ચૂકવી આપ્યા. શંભુને ચૂકવી આપ્યા છે, ધ્યાન રાખવાનું. લારી ભાડું કૌશલ શંભુ નથી રાખીશું ના. શંભુ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા અથવા લારી ભાડા ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા કરી દઈશું. કેટલા લખવાના છે? 300. અને તેનો દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય છે. સૌપ્રથમ સરવાળા બાદબાકી કરી દઈશું. તો જો અહીંયા સૌપ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વટાવ છે, વટાવનો ખાલી સરવાળો કરવાનો, વટાવ ખાતાનો બાકી શોધવાની નથી. તો કેટલા થાય? 625. અહીંયા એની કોઈ બાકી શોધવાની જરૂર નથી. કેટલા કેટલી થાય? 250. ત્યાર પછી હજી રોકડ આપેલી છે, રોકડનો સરવાળો કરી દેવાનો વાલા વિદ્યાર્થી મિત્રો. સરળ 19575 19575 મૂકી દઈશું. અહીંયા પણ 19575 મૂકી દઈશું. જે બાકી છે આપણે શોધવાની છે. અહીંયા શબ્દની તારીખ કઈ છે? 30 તારીખ. અહીંયા એક વસ્તુ ખાલી સમજવા માટેની વાત કરું છું. સૌપ્રથમ પહેલા રોકડ મેનો ઉધાર બાજુ સરવાળો વધુ થાય ઉધાર બાજુ રકમનો સરવાળો મૂકી દીધો. સમયના સંદર્ભમાં એ ડાયરેક્ટ રકમ મૂકી છે. ઉધાર બાજુ સરવાળો ઉધાર બાજુ પહેલા મૂકી દો. એ સરવાળો બંને બાજુ લખી દેવાનો. એ લખ્યા પછી જમા બાજુના સરવાળો રકમનો સરવાળો કરી દેવાનો. એ સરવાળો જે છે એ આ રકમમાંથી બાદ કરવાનો. બાદ કરતા 7050 બાકી નીકળશે. એને શું કહેવાય? આખરની સિલક કહી શકાય. આ શરૂઆતની સિલક છે, શરૂઆતની બાકી. આને શું કહીશું? આખરની બાકી. ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી. તો આની થિયરી છે, થિયરી અભ્યાસ કરજો ઘરેથી. જે ખાનાઓ છે, નમૂનો રોકડ મેળનો નમૂનો ખાસ તૈયાર કરવો જરૂરી છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે નમૂનો તૈયાર કરશો તો દાખલો ગણશો. નમૂનો તમને ફાવશે નહીં તો દાખલા ગણતરી કરી શકશો નહીં. અહીંયા યાદ રાખો, રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. એ રોકડ ઇન અને એ રોકડ આઉટ. ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો.